મિત્રો નમસ્કાર. આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. હવે આ યામ ભૂમિતિમાં બોર્ડની પરીક્ષામાં 4 માર્કનું પૂછાશે. 1 ગુણ વિભાગ A નો ને 3 ગુણ વિભાગ C એટલે 3 ગુણનો એક દાખલો ને વિભાગ A માં 1 માર્કનો ટૂંકો પ્રશ્ન MCQ પૂછે. એ જો ન પૂછે તો 2 ગુણના બદલે દાખલા વિભાગ B માં પૂછી શકે. તો ચાલો મિત્રો આપણે એના વિશે અભ્યાસ કરીએ. હવે બીજી એક એની અગત્યતા એ છે કે જ્યારે તમે સાયન્સ ફેકલ્ટીમાં જશો ત્યારે આ પ્રકરણ તમારો બેઝ બની રહેશે. એટલે મિત્રો ધ્યાનથી એને કરવાની જરૂર છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ યામ ભૂમિતિ. આ યામ ભૂમિતિ શબ્દથી તમે ઘણા પરિચિત છો જ. કેમ? ધોરણ 9 માં પણ તમે યામ ભૂમિતિ વિશે શીખી ગયા છો. હવે યામ ભૂમિતિ કોને કહેવાય? કે એ ગણિતની કેવી શાખા છે? કે ગણિતની મુખ્ય 3 શાખા આપણને ખબર: અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. પણ બીજગણિત અને ભૂમિતિનો સમન્વય કરતી શાખા કે બીજગણિત અને ભૂમિતિ એ બેનો સમન્વય કરતી શાખા એ શું કહેવાશે? યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિ મિત્રો કોણે વિકસાવી? તો દ કાર્ટે નામના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ વિકસાવી. તો યામ ભૂમિતિ પણ એક ગણિતની શાખા છે. હવે ભૂમિતિ ને યામ ભૂમિતિમાં શું ફરક? કે ભૂમિતિમાં ધારો કે મારે બિંદુને દર્શાવવું હોય તો હું ટપકા વડે દર્શાવું છું. જ્યારે યામ ભૂમિતિમાં બિંદુને મારે દર્શાવવું હોય તો x યામ અને y યામ વડે દર્શાવાય છે. કે યામ ભૂમિતિમાં બિંદુ xy વડે દર્શાવાય છે. પહેલો એનો x યામ ગણાય, બીજો y યામ ગણાય. તો અહીંયા બિંદુ દર્શાવવા માટે દ કાર્ટે નામના વૈજ્ઞાનિકે અથવા ગણિતશાસ્ત્રીએ એક યામ સમતલની રચના કરી. હવે યામ સમતલ શું છે મિત્રો? કે યામ સમતલ આપણે ધોરણ 9 માં શીખી જ ગયા છે. કે યામ સમતલ બનાવવા માટે એક આડી રેખા હોય છે. જે આડી રેખા છે એને x અક્ષ કહેવાય છે. જે ઊભી રેખા છે એને y અક્ષ કહેવાય છે. બંને અક્ષો છેડે આ જે છે એ એનું શું ગણાશે? ઉગમ બિંદુ ગણાશે. ને એ ઉગમ બિંદુના યામ શું હશે મિત્રો? 0 0. હવે આ ઉગમ બિંદુથી જો તમે જમણી તરફ આ તરફ જાઓ તો અહીંયા તમને ધન પૂર્ણાંક મળશે. ઉગમ બિંદુથી આ બાજુ ડાબી તરફ તમે જાઓ તો અહીંયા તમને ઋણ પૂર્ણાંક મળશે. ઉગમ બિંદુથી ઉપરની તરફ જાઓ y અક્ષ પર તો ધન પૂર્ણાંક મળે. આ બાજુથી નીચેની તરફ જાઓ તો ઋણ પૂર્ણાંક દર્શાવાય છે. તો અહીંયા તમારે ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6. આ બાજુ ઋણ પૂર્ણાંક આપણે દર્શાવવાના છે એટલે અહીંયા દર્શાવીશું -1 -2 -3 -4 -5. અહીંયા ઉપરની તરફ 1 2 3 4 5 6 7. અહીંયા નીચેની તરફ -1 -2 -3 -4 -5 -6 આ રીતે દર્શાવે. ચાલો તો હવે એને બંને અક્ષો છેદવાથી 4 ચરણ બને છે. આને કહેવાય છે પ્રથમ ચરણ, આને કહેવાય છે દ્વિતીય ચરણ, આને કહેવાય છે તૃતીય ચરણ, આને કહેવાય છે ચતુર્થ ચરણ.
ને કોટી પણ કહી શકાય, y ને શું કહી શકાય, ભુજ પણ કહી શકાય. હવે અહીંયા છે પ્રથમ ચરણ છે, અહીંયા જો x અક્ષ પર કેવા છે ધન, y અક્ષ પર કેવા છે ધન, એટલે બંને ધન આવશે એટલે શું લખાય પ્લસ પ્લસ. પહેલો x લેવાનો, બીજો y લેવાનો. ચાલો અહીંયા પહેલો x પર કેવા છે ઋણ એટલે શું લખાય માઈનસ, y પર કેવા છે ધન એટલે માઈનસ પ્લસ. અહીંયા શું આવશે મિત્રો બોલો, x કેવા છે ઋણ, y પણ કેવા છે ઋણ એટલે માઈનસ માઈનસ. ચોથા ચરણમાં x કેવા છે ધન, y કેવા છે ઋણ એટલે પ્લસ માઈનસ. ચાલો તો આ પ્રમાણે યામ સમતલ રચતા તમને આવડે છે. હવે આપણે એની અંદર બિંદુ નિરૂપણ કરીએ. ધારો કે કોઈ એક બિંદુ છે A, એના યામ છે 2 ને 3. હવે આ A બિંદુનો આ કયો યામ ગણાય x ને આ કયો ગણાય y યામ. હવે જ્યારે બિંદુ દર્શાવો ત્યારે પહેલો કયો યામ જોવાનો, x યામ જોવાનો. ને x યામ ક્યાં મળશે, આડી લીટી પર, આડી રેખા પર. ચાલો તો 2 ને પહેલા આડી રેખા પર શોધી કાઢો. અહીંયા મળ્યો 2. ચાલો આ 2 મળી ગયા. હવે y કેટલો છે 3, એ ધન છે તો 2 થી ધન છે તે ઉપર જવાનું, ઋણ હોય તો ક્યાં જવાનું 2 થી નીચે. આટલું સમજ પડી ગઈ. x યામ શોધી કાઢો, પછી y યામ જો ધન હશે તો ઉપર જાઓ, ઋણ હશે તો ક્યાં જાઓ નીચે. ચલો ધન છે ને કેટલા છે 3, તો હવે અહીંયા 2 થી તમારે સીધા 3 સુધી જો આ 2, આ ધારો કે 1, અહીંયા લીટી જોતા જાઓ, આ છે 2 ને આ છે 3, તો અહીંયા તમારે શું આવશે 2 ને 3. ની સમજ પડે તો 2 થી લીટી દોરી દેવાની, આ 3 થી y અક્ષ પરથી આમ લીટી દોરી દેવાની, બંને જે અમારે ત્યાં બિંદુ દર્શાવાય. ચલો ધારો કે મારી પાસે છે -2 ને -5. ચલો -2, આ -2, આ મળી ગયો -2 આડી લીટી પર. -5 એટલે ક્યાં જવાનું, -2 થી ઉપર કે નીચે, નીચે જવું પડશે. કેમ, ઋણ છે. ચાલો ક્યાં સુધી આપણે નીચે જઈશું, અહીંયા આ -5 જોયું, અહીંયા -5. આ બંને જણ છે કે ત્યાં શું લખાય -2 -5. હવે આપણે આવી રીતે લંબ દોર્યા વગર હવે ડાયરેક્ટ શોધીશું. ચાલો અહીંયા છે -4 અને 1. ચાલો -4 ક્યાં શોધીએ, x અક્ષ પર શોધી કાઢો -4 મળ્યા. ચાલો y યામ કેટલા છે 1 ધન છે, ક્યાં જવું પડે ઉપર. ચાલો ઉપર જાઓ, કેટલા જવાના માત્ર 1 જ. તો અહીંયા જુઓ -4 ને ખાલી 1 જ એકમ. અહીંયા તમારે જોવાનું, અહીંયાથી આ સીધી લીટી એટલે અહીંયાથી તમારે ટપકું કરીને ગોળ કરો અને શું લખી લેવાનું -4 અને 1. ચાલો અહીંયા ધારો કે તમે 6 ને -3 આવશે. ચાલો આ બિંદુ છે જોજો 6 ને -3. ચાલો x અક્ષ પર 6 શોધી કાઢો, મળ્યા. ચાલો આ 6 મળી ગયા. હવે આ y યામ કેવા છે ઋણ છે એટલે ક્યાં જઈશું નીચે. જો હવે આ 6 થી નીચે ક્યાં સુધી આપણે નીચે જવાનું, અહીંયા ક્યાં સુધી જવાનું 3, અહીંયા 3 સુધી કાઢો. અહીંયાથી આ સીધી લીટી એટલે અહીંયા આવશે, જુઓ અહીંયાથી આ પ્રમાણે તમારે સીધી લીટી શોધી કાઢવાની. ને આ એટલે અહીંયા તમારું શું આવશે 6 ને -3. આગળ જોજો. ધારો કે અહીંયા તમારી પાસે 3 અને 0 છે, આવું કંઈક છે 3 અને 0. ચાલો આપણે શું કરીએ છીએ મિત્રો, 3 ને ક્યાં સુધી કરવાના, આડી લીટી એટલે કે x અક્ષ પર શોધ્યા મેં 3 આ. હવે y એમ કેવો છે 0 છે
એટલે અહીંયા અક્ષ પર જ તમારે ટપકું કરીને ગોળ કરી દેવાનું. એટલે આ શું આવ્યું બિંદુ 3 અને 0. ધારો કે અહીંયા 0 અને 5 છે. ચાલો 0 x અક્ષ પર 0 એટલે કયું ગણાય? આ ઉગમ બિંદુ. 5 એટલે ધન છે એટલે 0 થી અક્ષ પર જ જુઓ 5 તો અહીંયા તો આ શું આવશે 0 અને 5. હવે આ મિત્રો ઉગમ બિંદુ છે એના અહીંયા આપણે જોઈ ગયા 0 0 એટલે x યામ પણ 0 ગણાય y યામ પણ શું ગણાય 0. હવે અહીંયા તમે જોયું કે આ જે બે બિંદુ મેં દર્શાવ્યા એ બંને બિંદુનું સ્થાન જુઓ. એકનું x અક્ષ પર આવ્યું એકનું y અક્ષ પર આવ્યું. તો ક્યારે બિંદુ અક્ષ પર આવે? બોલો મિત્રો, તમે વિચારો કે ક્યારે આગળ વાળા બિંદુ આવા હતા કે જુઓ કયા કયા હતા 2 ને 3 -4 ને 1 -2 ને -5 6 અને -3 આ ચાર બિંદુ જોયા. આ ચાર બિંદુથી આ બે બિંદુ કંઈક અલગ છે તો કે છે શું અલગ છે કે એમાં એક યામ 0 છે. આ ઉપરનામાં y યામ 0 છે અહીંયા x યામ 0 છે. એટલે જ્યારે કોઈ એક યામ 0 હશે ત્યારે બિંદુ ક્યાં આવશે? અક્ષ પર. ક્યાં આવી ગયો હશે મિત્રો? અક્ષ પર બિંદુ ક્યારે આવે? કે જ્યારે x યામ કે y યામ બેમાંથી એક શૂન્ય હોય ત્યારે. હવે એ જુઓ પહેલા ચરણમાં કોણ આવે? બંને ધન હોય તે આવે. ત્રીજા ચરણમાં કોણ આવે? બંને ઋણ હોય તે આવે. ને 1 + 1 માઈનસ હોય તો બિંદુ ક્યાં આવશે? બીજા અથવા ચોથા ચરણમાં. પ્લસ માઈનસ હશે તો ચોથા ચરણમાં ને માઈનસ પ્લસ હશે તો બીજા ચરણમાં. તો અહીંયા મિત્રો બિંદુ નિરૂપણ કેવી રીતે થાય તેનો તમને ફરી પાછો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈએ છીએ ધોરણ 10 પર. હવે ધોરણ 10 માં આપણે શની વાત કરવાના છે કે ધોરણ 10 માં બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય તેના વિશે અભ્યાસ કરવાના છે. મિત્રો હવે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ. ધારો કે અહીંયા મેં બે બિંદુ લીધા છે. એ બિંદુના યામ છે 2 ને 2, બી બિંદુના યામ છે 5 અને 6. મારે આ બે બિંદુ વચ્ચેનું શું શોધવું છે? અંતર. તો અંતર શોધવા માટે પહેલા તો હું એને યામ સમતલમાં દર્શાવીશ. ધારો કે અહીંયા એ બિંદુના યામ છે 2 ને 2. હવે બિંદુ નિરૂપણ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. 2 ને 2 એટલે એનો x યામ શું છે? 2. ચાલો તો x અક્ષ પર 2 શોધી કાઢ્યા. ચાલો 2 એટલે y યામ પણ 2 છે એટલે 2 એકમ કરશો આ 1 અને 2. તો અહીંયા આપણું a બિંદુ આવ્યું. ચાલો આ 2 ને 2. હવે b બિંદુ છે 5 અને 6. હવે x એમ કેટલા છે? 5. એટલે x અક્ષ પર કેટલા સુધી કરીએ? 5. ચાલો ક્યાં સુધી આપણે y યામ ધન છે એટલે ક્યાં જઈશું? ઉપરની તરફ. ક્યાં સુધી જઈશું? 6 સુધી. જુઓ આ 1 2 3 આ 6 થી અહીંયા ત્યાં સીધી રીતે આપણે દોરીએ અહીંયા તો અહીંયા b બિંદુ અહીંયા 5 અને 6. ચાલો અહીંયા આપણે a અને b વચ્ચેનું અંતર મારે શોધવું છે. તો અહીંયા ફૂટપટ્ટીએ પણ માપવું હોય તો માપી શકાય છે. પણ જ્યારે મારે યામ પરથી શોધવા હોય ત્યારે મારે આ ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર a અને b બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. તો આપણે કેવી રીતે શોધી શકાય મિત્રો? તો ચાલો આપણે જોઈએ કે હું a માંથી લંબ દોરીશ x અક્ષ પર. ચાલો b બિંદુમાંથી પણ લંબ દોરીશ. હવે આ a અને b બિંદુમાંથી જે મેં લંબ દોર્યા એને લંબપાદ a માંથી દોર્યો તેનો લંબપાદ p છે અને b માંથી જે લંબ દોર્યો એનો લંબપાદ q છે. હવે p અને q વચ્ચેનું અંતર કેટલું થશે? જુઓ મિત્રો આ 1 2 અને 3 એટલે p
તો AC કેટલા થશે મિત્રો? જેટલા PQ થશે એટલા શું થશે? AC. કેમ? બંને એકબીજાને શું છે? સમાંતર. આ બંને પણ એકબીજાને લંબ હતા એટલે સમાંતર હતા અને અહીંયાથી પણ લંબ દોર્યા, બંને એકબીજાને શું થઈ ગયા? સમાંતર. તો AC બરાબર પણ કેટલા એકમ થઈ ગયા? 3 એકમ. ચાલો AC બરાબર 3 એકમ. એટલે A અને C વચ્ચેનું અંતર 3 એકમ. ચાલો આપણે BC માટે અંતર શોધવું છે. તો BC અંતર શોધવા માટે B માંથી મારે y પર લંબ દોરવો પડે. y પર જો હું અહીંયા લંબ દોરું તો અહીંયા મને 6 પર 1 થશે. C પરથી લંબ દોરું તો અહીંયા 2. એટલે કેટલા એકમ થશે મિત્રો? જુઓ આ લંબ બે લંબ વચ્ચેનું અંતર 1 2 3 અને 4. એટલે BC કેટલું આવ્યું? 4. એટલે BC બરાબર 4. ચાલો AC 3 BC 4. હું અહીંયા A અને B ને જોઈન્ટ કરી દઉં છું. તો અહીંયા તમે જોતા હશે કે ACB એ કેવો ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ. તો હવે એ કાટકોણ ત્રિકોણ ACB માં માપ ખૂણો C બરાબર 90 છે. ચાલો કાટકોણ ત્રિકોણ છે, બે બાજુના માપ ખબર છે, ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે શું કરવું પડે? તો આપણે શેનો સિદ્ધાંત વાપરવો પડે? પાયથાગોરસનો સિદ્ધાંત. હવે પાયથાગોરસનો સિદ્ધાંત કોને કહેવાય? કે પાયથાગોરસનો સિદ્ધાંતમાં કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે. કે કર્ણનો વર્ગ કોના બરાબર? તો કે કાટખૂણો બનાવતી બે બાજુ. પહેલા તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? AC અને BC. તો કાટખૂણો બનાવતી બે બાજુનો પાછો શું કરવાનો? વર્ગ. ને એનો શું કરવાનો? સરવાળો. ચાલો જો આપણે મિત્ર લખીએ કર્ણનો વર્ગ. તો આ ત્રિકોણ ACB માં કર્ણ કોણ થવાનો? AB. એટલે AB² બરાબર શું લખાશે? ચાલો કાટખૂણો બનાવતી બે બાજુ, એક બાજુ AC છે, બીજી બાજુ BC છે. જોજો કાટખૂણો બનાવતી બે બાજુ, તેનો વર્ગ એટલે આ બંને બાજુનો શું કર્યો? વર્ગ. એનો શું કરવાનો? સરવાળો. જુઓ સૂત્ર મળી ગયું કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે. એટલે સૂત્ર આપણું શું થશે આ ત્રિકોણ પ્રમાણે? AB² બરાબર AC² પ્લસ BC². સમજાયું ને મિત્રો? કે પાગોસી આપણને પાયથાગોરસનો સિદ્ધાંત 9મા ધોરણમાં પણ શીખી ગયા. ચાલો આગળ જોઈએ. ચાલો AC કેટલા છે? 3. BC કેટલા છે? 4. ચાલો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો AB² બરાબર કેટલા થશે મિત્રો? 25. માટે AB બરાબર કેટલા થાય? 5. અહીંયા આપણે શું કર્યું? AB² માંથી AB શોધવું હોય તો એનું શું લીધું? વર્ગમૂળ. એટલે AB બરાબર 25 નું વર્ગમૂળ કેટલા થયા? 5. તો AB બરાબર કેટલા એકમ થયા? 5. ચાલો AB બરાબર 5 એકમ થઈ ગયા. ચાલો તો આપણે કેવી રીતે આ AB શોધ્યું? ફરી એકવાર કહીશું કે પહેલા તો આપણે A અને B બિંદુ દર્શાવ્યા. એ બંને બિંદુમાંથી શું દોર્યા? લંબ. લંબ દોરીને એના લંબપાટ વચ્ચેનું શું શોધી કાઢ્યું? અંતર. પછી શું કર્યું? A માંથી આ BQ પર શું દોર્યો? લંબ. અને શું બનાવી દીધો? કાટકોણ ત્રિકોણ. આનું અંતર જેટલું PQ નું અંતર એટલું AC નું અંતર આવ્યું. BC નું અંતર શોધવા માટે y અક્ષ પર લંબ દોરીને આપણે BC નું અંતર શોધ્યું.
અને AB આપણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શોધ્યું. તો અહીંયા મિત્રો તમને એવું થતું હશે કે આપણે ફૂટપટ્ટીએ માપી લઈએ, લંબ દોરીએ, પાછા કાટકોણ ત્રિકોણ બનાવીએ, પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ ત્યારે આપણને શું મળે છે? બે બિંદુ વચ્ચેનું અંતર. તો હવે કોઈ બીજી કઈક રીતે પણ આપણે શોધી શકીએ કે ધારો કે મારે યામ સમતલ દોર્યા વગર A અને B બિંદુ વચ્ચેનું અંતર મારે શોધવું છે. તો મિત્રો શોધી શકાય? તો કે હા. કેવી રીતે? તો ચાલો આપણે એને જોઈએ કરીએ. તો અહીંયા મિત્રો A ના યામ શું છે? 2 ને 2. B ના યામ શું છે? 5 અને 6. ધારો કે હું આ બંને બિંદુના x યામની બાદબાકી કરું છું કે બંને બિંદુના x યામની બાદબાકી શું આવશે મિત્રો? 5 - 2 = 3. જોજો આ એકનો 2 છે ને એકનો 5 છે એટલે 5 - 2 = 3. હવે એ 3 કોનું માપ હતું? AC નું માપ હતું. ચાલો એ જ પ્રમાણે બંને બિંદુના y યામની બાદબાકી કરીએ. જો એકનો 2 છે y યામ ને એકનો 6 છે તો 6 - 2 = 4. એ 4 અંતર કોનું આવી ગયું? BC. હવે અહીંયા આપણે જોઈએ કે AC અને BC ના માપ આપણને કેવી રીતે મળ્યા કે બંનેના x યામની બાદબાકી એ AC નું માપ મળે, બંનેના y યામની બાદબાકી એ BC નું માપ મળે. હવે અહીંયા તમે ધારો કે અહીંયા મેં 2 ને 2 લીધા છે, કદાચ બીજા બિંદુઓ પણ હોય તો અહીંયા હું ધારી લઉં A ના યામ ધારો કે x1 y1 અને B ના યામ આપણે ધારી લઈએ x2 y2. તો અહીંયા શું થશે કે બંનેના x યામની બાદબાકી શું થશે? x1 - x2. બંને બિંદુના y યામની બાદબાકી શું થશે મિત્રો? y1 - y2. એટલે AC નું માપ એ કોણ આવવાનું? બંનેના x યામની બાદબાકી. BC નું માપ કોણ આવવાનું? બંનેના y યામની બાદબાકી. તો આ કિંમતને જો હું પાયથાગોરસના સિદ્ધાંતમાં મૂકી દઈએ તો આપણને કંઈક નવું મળશે. ચાલો તો આપણે જોઈએ મિત્રો કે કાટકોણ ત્રિકોણ ACB માં માપ ખૂણો C = 90 માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું લખી શકીએ? AB² = AC² + BC². અહીંયા લખેલું છે. હવે અહીં AC એટલે આપણને શું મળ્યું? x1 - x2. એટલે અહીંયા આપણે લખી શકીએ કે x1 - x2 આખાનો વર્ગ વત્તા BC નું માપ શું મળ્યું મિત્રો? y1 - y2 આખાનો વર્ગ. તો AB² બરાબર કંઈક આવું મળે. હવે આપણને AB જોઈએ છે. AB જોઈએ છે એટલે AB² માંથી AB શોધવા માટે આમ શું લેવું પડે? વર્ગમૂળ. હવે આનો વર્ગમૂળ નીકળી શકે એમ નથી તો આને મારે સમાસ દર્શાવવું પડે વર્ગમૂળની અંદર. તો અહીંયા શું લખાશે? AB બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. તો આ મિત્રો જે આપણને અહીંયા મળે છે એ આ શું આવ્યું? અંતર સૂત્ર. આ જે છે એ શું આવ્યું આપણું? અંતર સૂત્ર. તો અંતર સૂત્ર કે A અને B બિંદુનું અંતર સૂત્ર શું આવે કે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. જો અહીંયા આપણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે મેળવેલું એ જ વસ્તુ અહીંયા આપણે સૂત્ર પ્રમાણે પણ મેળવી શકીએ. જુઓ કે AB બરાબર વર્ગમૂળની અંદર x1 એટલે કોણ છે? 2. x2 એટલે કોણ છે? 5. તેનો વર્ગ. ચાલો y1 કેટલા ગણાય? 2. y2 કેટલા ગણાય? 6. તેનો વર્ગ. આગળ જોજો કે 2 - 5 એક પ્લસ એક માઈનસ એટલે બાદબાકી. મોટામાંથી નાનું બાદ કરો. 5 માંથી 2 જાય તો 3. મોટી સંખ્યાનું ચિહ્ન
5 ની આગળ માઈનસ છે એટલે અહીંયા મૂકવા પડે માઈનસ. -3 નો વર્ગ વત્તા અહીંયા પણ જુઓ 1 પ્લસ 1 માઈનસ એટલે બાદબાકી 6 માંથી 2 જાય તો 4. આ બેમાં મોટું કોણ 6. 6 ની આગળ કઈ નિશાની માઈનસ એટલે અહીંયા કેટલા થાય મિત્રો -4. ચાલો આગળ જુઓ કે AB બરાબર વર્ગમૂળમાં -3 નો વર્ગ 9 -4 નો વર્ગ 16 એટલે AB બરાબર 16 + 9 25. 25 નું વર્ગમૂળ શું આવ્યું મિત્રો 5. તો હવે આપણે જ્યારે અંતર શોધીશું ત્યારે કોનો ઉપયોગ કરીશું અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો મિત્રો બીજા 2-3 દાખલા આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવે કે અંતર સૂત્રનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. ચાલો કોઈ એક બિંદુ છે -5 અને 7. બીજું બિંદુ છે -3 અને 4. ચાલો આ બે બિંદુના આપણે શું શોધવાના છે અંતર. ચાલો મિત્રો જોજો અહીંયા આ બે બિંદુ છે A અને B. હવે આ બંને બિંદુને આપણે યામ સમતલમાં દર્શાવ્યા વગર જ શોધવાના છે. શાનો ઉપયોગ કરીને અંતર સૂત્રનો ઉપયોગ કરીને. હવે મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આપણે AB ની જગ્યાએ AB² નું સૂત્ર લખીશું કે AB² બરાબર શું બન્યા x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. જુઓ આ પણ અંતર સૂત્ર જ કહેવાય. પણ જ્યારે તમને એક્ઝામમાં એક માર્કમાં એમ કહે કે અંતર સૂત્ર લખો ત્યારે તમારે આ પ્રમાણે લખવું પડશે કે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. જ્યારે કંઈક સવાલ પૂછે ત્યારે આ પ્રમાણે સૂત્ર લખવાનું. દાખલો જ્યારે ગણવાનો હોય ત્યારે અંતર શોધવા માટે આ રીતે આપણે લખીશું કારણ કે દર વખતે વર્ગમૂળ લખવું ન પડે એટલા માટે. સમજાઈ ગયું મિત્રો. થિયરી પૂછે અંતર સૂત્ર લખો તો આ લખવાનું. દાખલો ગણવાનો હોય ત્યારે આનો ઉપયોગ આપણે કરીશું. કેમ આપણી સરળતા ખાતર. ચાલો તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે AB² બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. હવે આ સૂત્ર પ્રમાણે પહેલા આપણે શું નક્કી કરવા પડે x1 x2 અને y1 y2. તો કોને આપણે x1 x2 કહીએ તો જે a ના યામ છે આને આપણે શું કહેવાય x1 y1. આ b ના યામ છે એને શું કહેવાય x2 y2. ચાલો એટલે શું થશે x1 બરાબર -5 થશે. જોજો y1 બરાબર કેટલા થશે 7. x2 બરાબર કેટલા થશે -3 અને y2 બરાબર કેટલા થશે 4. ચાલો સમજાઈ ગયું હશે. x1 -5 y1 7 x2 -3 y2 4. પહેલા બિંદુને x1 y1 બીજા બિંદુના યામ x2 y2. ચાલો આપણે મૂકીએ કિંમત. ચાલો તો AB² બરાબર x1 એટલે -5. ચાલો પછી સાની નિશાની છે માઈનસ. હવે x2 એટલે -3. જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો ભૂલ આ થશે. x1 એટલે -5 આ માઈનસ નું ચિહ્ન. x2 પણ કેટલા છે -3 છે એટલે મેં એને સમા લખ્યા કૌંસની અંદર. ચાલો પ્લસ y1 કેટલા છે 7. આ જોજો આ નિશાની માઈનસ. y2 કેટલા છે 4 એનો વર્ગ. ચાલો સમજાઈ ગયું હશે. કંઈ જ કર્યું નથી. આપણે x1 x2 અને y1 y2 ની કિંમત મૂકી. પણ ક્યારે આ કૌંસમાં મૂકવાની માઈનસ હોય ત્યારે. આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ચાલો આગળ જોઈએ. AB² બરાબર -5
માઈનસ માઈનસ શું થશે પ્લસ ચાલો 7 માંથી 4 જાય 3 તેનો આગળ જો હવે અહીંયા દર વખતે એક માઈનસ ને પ્લસ એટલે શું કરી નાખવાની બાદબાકી 5 માંથી 3 જાય તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન ચાલો 3 નો વર્ગ 9 તો ab સ્ક્વેર બરાબર -2 નો વર્ગ 4 + 9 તો ab સ્ક્વેર બરાબર કેટલા આવ્યા મિત્રો 13 ચાલો તો ab બરાબર વર્ગમૂળમાં 13 જો ab ના વર્ગનું વર્ગમૂળ ab 13 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળમાં 13 ચાલો તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે a અને b વચ્ચેનું અંતર કેટલું આવ્યું વર્ગમૂળમાં 13 ચાલો બીજો એક દાખલો આપણે જોઈએ ધારો કે a ના યામ a અને b છે b ના યામ છે -a અને -b તો ab શોધો આવું છે ચાલો પહેલામાં પહેલું કામ કયું કરવાનું મિત્રો x1 y1 ને x2 y2 નક્કી કરવાના ચાલો તો અહીંયા પહેલા હું અહીંયા લખી દઉં કે x1 બરાબર a બિંદુના યામને x1 y1 કહેવાના b બિંદુના યામને x2 y2 કહેવાના એટલે x1 બરાબર શું થશે મિત્રો a y1 બરાબર શું થશે b ચાલો x2 બરાબર શું થશે -a y2 બરાબર શું થશે -b ચાલો આટલું સમજાઈ ગયું આ x1 આ y1 આ x2 આ y2 ત્યાર પછી આપણે લખવાનું સૂત્ર ચાલો સૂત્ર આપણે લખીએ કે ab સ્ક્વેર બરાબર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો ચાલો x1 એટલે શું છે a ચાલો જોજો અહીંયા માઈનસ x2 એટલે -a હવે અહીંયા તમારે ધ્યાન આપવાનું જ્યારે બીજું માઈનસ હોય ત્યારે અહીંયા ડાયરેક્ટ તમે જો આ કૌંસ આવી રીતે નહીં લખવું હોય આ પ્રમાણે કૌંસમાં તો બીજું જ્યારે માઈનસ હોય ત્યારે આ માઈનસ નું શું કરી નાખવાનું ડાયરેક્ટ પ્લસ આ પ્રમાણે લખશો તો પણ ચાલશે ને જો તમારે એક સ્ટેપ ઓછું રાખવું હોય તો અહીંયા જોજો x1 એટલે a લઈ લો આ માઈનસ ની નિશાની અહીંયા મેં કરેલી છે આ માઈનસ પણ આ માઈનસ છે x2 ત્યારે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ને ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે એટલા માટે અહીંયા x2 માં શું લઈએ a આખાનો વર્ગ ચાલો y1 જોજો b આ માઈનસ ની નિશાની ચાલો y2 શું છે -b એટલે આ માઈનસ છે ને આ માઈનસ એટલે ડાયરેક્ટ હું શું કરું છું પ્લસ જોજો આ માઈનસ ને આ માઈનસ એટલે અહીંયા કર્યો પ્લસ એટલે હવે માત્ર શું લખવાનો b આખાનો વર્ગ ચાલો a વત્તા a એટલે 2a થાય એટલે 2a નો વર્ગ વત્તા b વત્તા b 2b આખાનો વર્ગ હવે અહીંયા મિત્રો ભૂલ શું કરશો તમે 2a સ્ક્વેર લખી પણ અહીંયા 2 નો પણ વર્ગ કહેવાય ને a નો પણ વર્ગ કહેવાય એટલે 2 નો વર્ગ 4a વર્ગ વત્તા 4b વર્ગ એટલે ab સ્ક્વેર બરાબર 8 ચાલો ab સ્ક્વેર બરાબર બંનેમાંથી 4 કોમન છે જુઓ 4 કોમન કરી લઈએ એટલે શું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ચાલો આ તો ab સ્ક્વેર છે આપણને શું જોઈએ છે ab તો ab બરાબર 4 નો વર્ગમૂળ શું આવે 2 આનું વર્ગમૂળ શું આવશે ઘણા એમ લખીને આવશે a વત્તા b આ રોંગ છે આનું વર્ગમૂળ નહીં નીકળશે એટલા માટે શું લખવું પડે મિત્રો વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ચાલો તો ab બરાબર શું આવ્યા ab બરાબર 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આનું વર્ગમૂળ આ થતું નથી તો અહીંયા મિત્રો બે એક્ઝામ્પલ પરથી તો તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે આપણે a અને b વચ્ચેનું અંતર શોધી શકાય ચાલો ધારો કે ત્રીજું હજુ એક્ઝામ્પલ મેળવો
કે a ના યામ 0 0 છે, b ના યામ છે x અને y, તો એ બી શોધો. આવું છે. જો a ના યામ શું છે 0 0, b ના યામ શું છે x અને y, તો એ બી શોધો. ચાલો પહેલા આપણે શું કરવાનું, x1 y1 x2 y2 નક્કી કરવાના. ત્યાર પછી શું લખવાનું, સૂત્ર. સૂત્ર કયું લખવાનું, સ્ક્વેર વાળું. આટલું યાદ રાખજો. ચાલો તો મિત્રો પહેલા આપણે x1 y1 લખીએ કે x1 બરાબર શું થશે 0, y1 બરાબર 0, x2 બરાબર x અને y2 બરાબર y. ચાલો આગળ જો સૂત્ર લખીએ ab સ્ક્વેર બરાબર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. ચાલો મૂકો કિંમત. x1 એટલે શું આવે 0, આ જોજો નિશાની આ માઈનસ. x2 એટલે શું છે x આખાનો વર્ગ, y1 શું છે 0, y2 શું છે y આખાનો વર્ગ. જો આ નિશાની માઈનસ, y2 ની જગ્યાએ y. હવે 0 x નો વર્ગ એટલે x નો વર્ગ, 0 માં કંઈ પણ ઉમેરો કે બાદ કરો તે જ રહે, પ્લસ 0 y નો વર્ગ એટલે y નો વર્ગ, એટલે શું થશે x વર્ગ વત્તા y વર્ગ, કે ab સ્ક્વેર બરાબર x વર્ગ વત્તા y વર્ગ. તો ab બરાબર શું આવશે મિત્રો, આપણે જોઈ ગયા આનું વર્ગમૂળ નીકળશે તો કે ના, તો શું આવશે વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ. હવે એ ધ્યાનથી જોજો, a ના યામ હતા 0 0, 0 0 એટલે આપણું મગજ દોરવું જોઈએ કે એ મારું ઉગમ બિંદુ થયું અને આ b બિંદુ xy કોઈ પણ હોઈ શકે એના યામ x ને y ની જગ્યાએ. તો આ જે સૂત્ર છે ab, તો ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર, શોધવા આપેલું છે. આ એક સૂત્ર બની ગયું કે ab બરાબર વર્ગમૂળમાં x2 વત્તા y2. એ કોનું સૂત્ર બન્યું કે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે. પેલું ઉગમ બિંદુ સિવાયનું હતું, આ જે સૂત્ર છે ને જો ઉગમ બિંદુ આપેલું હોય તો આ સૂત્ર લખવાની જરૂર રહેતી નથી, ડાયરેક્ટ તમે આ સૂત્ર દ્વારા પણ લખી શકો. ચાલો આપણે એનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે a ના યામ 0 0 છે, b ના યામ છે 36 અને 15, તો એ બી શોધો. ચાલો આ દાખલાને હું આ રીતે પણ ગણી શકું ને આ સૂત્ર વાપરીને પણ ગણી શકું. કેમ આ સૂત્ર હું વાપરીશ કે અહીંયા a ના યામ 0 0 છે એટલે એ ઉગમ બિંદુ થઈ ગયું. તો અહીંયા x અને y કોણ થયા કે b ના યામ એ શું થયા x અને y. ચાલો તો અહીંયા આપણે આ સૂત્ર વાપરીને કરીએ કે ab બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. ચાલો x એટલે કેટલા છે 36, y એટલે કેટલા છે 15. ચાલો 36 નો વર્ગ તો 36 ગુણ્યા 36, 6 તાલી 18 વધી 1 3 તાલી 9 ને 1 10, 6 6 36 6 વધી 3 6 તાલી 18 19 20 ને 21, જો 1296. આ 1296 15 નો વર્ગ કેટલો થશે 225. તો અહીંયા 225 ઉમેરી દેવું, કેટલા આવવાના 6 ને 5 11 1 વધી 1 9 ને 1 10 10 ને 2 12 2 વધી 1 2 ને 2 4 1 5 1 1521. તો AB બરાબર કેટલા આવ્યા 1521. હવે અહીંયા મિત્રો તમને એમ થશે કે હું આનું વર્ગમૂળ કેવી રીતે કરી શકું, એની મૂંઝવણમાં આવશો જ. પણ એને આપણે શું કરવાનું કે આના આપણે અવયવ પાડી દેવાના. અવયવ પાડતા જો એનો વર્ગમૂળ નીકળે તો કરવાનું, નહીં તો કંઈ નહીં.
ચાલો તો આપણે 1521 ના અવયવ પાડીએ. ચાલો અહીંયા એકમ નંગ 2 4 6 8 કે શૂન્ય નથી એટલે 2 વડે ભગાશે નહીં. ચાલો એને 3 વડે ભગાય. ચેક કરો, સરવાળો કરો. 5 ને 6 7 8 ને 9 શું કહ્યું તે ખબર પડી? અંકોનો સરવાળો સંખ્યાનો. તો અહીંયા જોજો 5 ને 6 7 8 ને 9 9 એ 3 ના ઘડિયામાં આવે તો કે હા, એટલે 3 વડે એને નિશેષ ભાગી શકાશે. ચાલો 3 વડે એને ભાગો. 3 5 15. જોજો અહીંયા જેને નથી આવડતું તે બાબત જોઈ લે. 3 5 15. અહીંયા 0 0 પછી ડાયરેક્ટ 21 ની ઉતારવાના, ખાલી 2 જ ઉતારવાનો. આ 2 ઉતાર્યો, ભાગની ચાલે તેનું શૂન આ રહી જશે. હવે ભાગની ચાલે એટલે 21 થાય એટલે 3 7 21. એટલે કેટલા આવ્યા મિત્રો? 507. ચાલો પાછો ચેક કરો, સરવાળો 7 ને 5 12 એટલે 3 વડે ભગાય. ચાલો હવે અહીંયા હું ડાયરેક્ટ કરીશ. 3 1 3 20. 3 6 18. 18 એટલે 20 માંથી 18 જાય એટલે 2 27. 3 9 27. હવે આ 169 આવે એટલે તમને મગજ દોરવું જોઈએ. 13 નો વર્ગ 169 એટલે અહીંયા 13 વડે ભગાશે, પાછા 13 આવશે. 13 તો અહીંયા તમે જુઓ મિત્રો 15 21 ના અવયવ આપણે શું કાઢ્યા? 3 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ. આ બે વાર થઈ ગયા. તો અહીંયા AB બરાબર 3 નો વર્ગ ને એનું વર્ગમૂળ એટલે 3 આવશે. ચાલો આ વર્ગ ને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવશે? 13. 13 તારી 39. જો અહીંયા સમજ પડવી જોઈએ. આ વર્ગ ને આ વર્ગમૂળ નીકળી જાય. ની સમજ પડે તો આ રીતે લખો. 3 ગુણ્યા 13 આખાનો વર્ગ. 13 તારી 39 નો વર્ગ. ને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવે? 39. તો અહીંયા મિત્રો આપણે આજે શું જોયું કે પહેલું તો બિંદુ નિરૂપણ જોયું. ત્યાર પછી આપણે જોયું કે યામ સમતલમાં બિંદુ દર્શાવીને અંતર કેવી રીતે શોધાય તે પણ જોયું. અંતર સૂત્ર મેળવ્યું અને ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર શોધ્યું અને તે અંગેના દાખલાનો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે આવતા એપિસોડમાં અંતર સૂત્રનો ભૂમિતિમાં કેવી રીતે ઉપયોગ થાય એના વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.